નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા કચેરી ખાતે રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, જેને પગલે રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી અને ભરૂચ જિલ્લામાં અનેક મુસાફરો હડતાલના પગલે અટવાયા હતા। ભરૂચ જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મળી 15,000થી વધુ ઓટો રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। જોકે વિવિધ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું ન હોય ઓટો રિક્ષા ચાલક અને પોલીસ જવાનો વચ્ચે અનેકવાર તૂતુ મેમેના દ્રશ્યો સર્જાતા હોય છે। રિક્ષા ચાલકો દ્વારા વારંવાર પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપી વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી। જય હિન્દ, જય ભારત। આજે એકવાર ભરૂચ જિલ્લાના 15,000 ચાલકોનો ઘર સંસાર અને ચૂલા થંભી ગયા છે। નિષ્કાળજી ભરૂચ તંત્રની જે કે 3 વર્ષથી હું રજૂઆત રાખું છું કે ભરૂચ જિલ્લાના અંદર મને સ્ટેન્ડ ફાળવવામાં આવે, પણ આ તંત્રે આજ સુધી સ્ટેન્ડ આપ્યા નથી। છેલ્લા કંટાળીને અમે રિક્ષા ચાલકો આ રિક્ષાઓ બંધ કરી દીધી। બંધ કરવાથી કદાચ આ અંધાના બેરા જાગી જાય અને અમને સ્ટેન્ડ આપી દે ગરીબ માણસનું, કે એમનું ઉદાહરણ થાય કે 40 વર્ષથી એક જગ્યા ઉભા રહે છે તો પણ એને લઈ જાય અને ગુનો દાખલ કરાય। 288 મોટો આતંકવાદીઓ રિક્ષાવાળો એવી રીતે લોકઅપમાં બેહાડવામાં આવે છે, એની પાકી જામીન આપવામાં આવે છે, એને 4 કલાક લોકઅપ કરે છે। આવી રીતે ગેરવર્તાવ ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો પર થાય છે અને આ ખોટું છે। જ્યારે તંત્ર આટલી ટ્રાફિકની સમસ્યા છે તો ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ કેમ નથી આપતા? સિટી બસના બધી જગ્યાએ સ્ટેન્ડ મળી ગયા, ત્યાં ટ્રાફિક નથી લડતું? આ ભરૂચ ખાલી રિક્ષા ચાલકો માટે ટ્રાફિક નડે છે? અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે, ત્યાં જરૂર નથી રિક્ષા ચાલકની? હજારો માણસ અપડાઉન કરે છે રિક્ષામાં। આજે તમે જોઈ રહ્યા છો ભરૂચની જનતા હેરાન થાય છે। અમને બડો દુઃખ છે કે આ જનતા હેરાન થાય છે, પણ એમના માટે બી અમને સુવિધા રાખી છે। અમારી માન્યતા છે કે સ્કૂલ માટે બી ફ્રી રાખી દીધી અને દવાખાના માટે ફ્રી રાખી દીધી છે, અને જે ઉંમરલાયક માણસ છે એના લીધે બી ફ્રી રાખી છે। જે રિક્ષાઓ ચાલે છે એ સેવામાં છે અને તમામ રિક્ષાઓ બંધ છે।